કે અમે વધીને કલાક દોઢ કલાક બોલીએ એટલે એમાં રાઉન્ડ પૂરો થતો હોય, પણ તમને ખબર ન રહે, મને ખબર ન રહે, અને ફટ દિન વચ્ચેથી સમય વયો જાય. આનું નામ આનંદ. ઓલા બેઠા બેઠા બગા ખાતે પૂરું કરો દો. અને ઘણા નથી બેઠા બેઠા ગામમાં બીડીયું ટેકાઈને બેઠે, દી નથી જાતો, કામ જ ન કાંઈ, ધંધે સડી જાવ, દી કેમ વયો જાય ખબર ન પડે, દી ટૂંકો લાગશે. અરે દી વયો ગયો, બહારથી કાંઈ કામ ન થયું. એટલે કહું છું કાંઈક કરી લેજો, નહીતર કાલ કહેશો કરે રે જિંદગી વહી ગઈ, અને જિંદગીનું મોતીડું પરોવાઈ જાય. એટલે આ દેશની, આપણા ભારત વર્ષની એક ઘટના જ જુદી છે. એટલે કવિ દાદ લખે છે કે આ દેશ કેવો છે કે અહીં શબ્દ એક શોધો તો સહિતા નીકળે, અને અહીં કૂવો ખોદો તો સરિતા નીકળે. સાવ અલગ જ તાસીર છે આ દેશની કે જ્યાં મહાભારત વાવો તો ગીતા નીકળે. સંસ્કૃત રામાયણનો પ્રસંગ છે. મહારાજ રાવણ લંકાપતિ પોતાની ભર કચેરીમાં બેઠા છે. આગલી જ રાતે માં જાનકીને અશોક વાટિકામાં મળીને આવ્યા છે. ભય દેખાડ્યો છે, તલવાર ખેંચી. કઈ સુંદર મુખવાળી સીતા, એકવાર મારી હામું જોઈ લે તો મંદોદરીથી લઈને આદિ રાણીઓને તારી દાસી બનાવી દઉં. અને ત્યારે મંદોદરી હાજર છે. રાવણ એને જ કહેવાય. રાવણ હોવા છતાં એ આવી જગ્યાએ માં જાનકી પાસે આવ્યા તો મંદોદરીને ઘરે મૂકીને નથી આવ્યો. માં જાનકીને મળવા આવે છે રાવણ, છતાં સાહેબ મંદોદરી સાથે છે. અને આપણે મર્દના દીકરા હોય તો લોક વગરનો મોબાઈલ ઘરે મૂકીને આવો, અરે લઈને આવવાની વાત ઘરે ગઈ છે. કોઈ ઘણા છે એવા, પવિત્રતાના દરિયા ન હોય તો બાપા પૃથ્વી ન હાલે એવા માણસો હોય જ. પણ કોક હમણાં નો ભાઈ હોલાની વાત કરી, એ હોલો બોલે કોક. એક જણો ભર બપોરે ફાનસ હાથમાં, જગતું ફાનસ લઈને નીકળ્યો એક માણસ ભર બપોરે. એટલે કોકે પૂછ્યું કે આ ભર બપોર છે, સૂર્યનારાયણનો પ્રકાશ છે, અને આમાં તમે ફાનસ લઈને શું નીકળ્યા છો? ત્યારે એ માણસે જવાબ આપ્યો, માણસ ગોતવા નીકળ્યો છું. આ જેવી તેવી વાત નથી. માણસમાંથી માણસ ગોતવો એ અઘરો ન થઈ જાય, એ માટે પવિત્રતાની શાસ્ત્રની જરૂર છે. છેલ્લી વાત કહું, માં જાનકીને મળીને રાવણ આવ્યો છે રાતે. બીજે જ દિવસે ભરી કચેરીમાં રાવણ બેઠો છે, ચિંતિત છે. અને એમના રાજના મહામંત્રી માલવંતજી બેઠા છે. અને માલવંતજી કહે છે કે હે મહારાજ, હે લંકેશ, કેમ એટલા બધા ઉદાસ દેખાવ છો? માલવંતજી, સીતાજીનું હરણ કરીને આવ્યા પછી મેં ખૂબ પ્રયાસ કરી લીધા, પણ સીતાજી મારી સામે પણ નથી જોતા. મારી આ સોનાની લંકા, મારો આ દબદબો, મેં શામ દામ દંડ બધું જ પ્રયોગ કરી લીધો, પણ સીતાજી મારી સામું નથી જોતા. હવે શું કરવું કઈ સૂઝતું નથી. અરે મહારાજ, માલવંતજી બોલે છે, અરે મહારાજ, એટલી વાતમાં ચિંતિત થઈ ગયા તમે? ચિંતાનો વિષય નથી મહારાજ. આપ ધારો એનું રૂપ લઈ શકો છો ને, કે હા હું ધારો એનું રૂપ લઈ શકું, હું તપસી છું. તો એક પ્રયોગ કરો મહારાજ. કે શેનો? કે તમે રામ બનો, અને રામ બની સીતાજીની સામે જાઓ, એટલે તમને રામ સમજી અને સીતાજી તમારી સામે દોટ મૂકશે. હા, એ બરાબર. અને રાવણ પોતાના મહેલમાં જાય છે. પોતાના 10 મુંગટો એમ કહેવાય નીચે ઉતાર્યા, અને ધ્યાન ધર્યું રામનું. અને આબે હુબ રાવણ એમ કહેવાય કે રામ બની ગયો. નમામિ ભક્ત વત્સલમ કૃપાલુ શીલ કોમલમ. ભગવાન નારાયણ બન્યો. અને જેવા જ રામ બન્યા રાવણ, એની એ ક્ષણે
રામના વેશમાંથી બહાર નીકળી ગયા અને રાવણ થઈ ગયા પાછા. અને પાછા કચેરીમાં આવે છે. માલવંતજી મંત્રી પૂછે છે, મહારાજ શું થયું? કે ના ના ના, મારે રામ નથી થાવું, હું રાવણ બરાબર છું. મહારાજ, માલવંત, રામમાં કઈક અદ્ભુત તાકાત છે. હું રામ તો બની ગયો ઘડીક. તો અમારે કવિ કાગ બાપુ લખે છે, હે, ખોટો ખોટો રે હું તો રામ બનું ત્યાં બોલ્યો, રામ રુદા માંગાવે. હું ખોટું ખોટું રામ બનું ત્યાં તો મારા હૃદયમાં રામ આવી જાય છે. ખોટો ખોટો રે હું તો રામ બનું ત્યાં બોલ્યો, હાચો રદા માંગાવે. જાનકી મને એ માવડી ભાખે મને વનનો માર્ગ બતાવે. જા રામનું રૂપ ધરું ત્યાં તો રે 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 મને એવાય સંકલ્પ આવે. એવાય સંકલ્પ એ આવે રે મારા હાથ મને અટવાડે. યા રામનું રૂપ ધરું ત્યાં તો રે 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 મને એવાય સંકલ્પ આવે. હે માલવંતજી, રામમાં શું તાકાત હશે? દુશ્મનને વખાણ કરવા પડે, એનું નામ રામ. કા તો દુશ્મનને વખાણવો પડે. અને રાવણ એમ કહે છે કે હું ખોટો ખોટો રામ બનું છું, તો હાચો હૃદયમાં આવી જાય છે. મારથી પગલું ન ભરી શકાય. આનો કહેવાનો મારો અર્થ એ છે યુવાન મિત્રોને કે કદાચ ખોટું ખોટું તો મંદિરે જવાનું ચાલુ કરી દેજો. મારે ગામડા એવા જોવા છે કે દી હાથમે અને આરતી ટાણું થાય ત્યારે આપણા એક પણ ઘરનો વ્યક્તિ એવો ન હોવો જોઈએ ઘર દીઠ એક એક માણસ મંદિરે ન બેઠો હોય. ભલા માણસ આજે મંદિરના નગારાને આપણે ઇલેક્ટ્રોનિકથી વગાડવા પડે છે. અમે નાના નાના હતા ત્યારે નગારા વગાડવા હાટું એમ કહેવાય છોકરા છોકરા બાંધતા હતા વારા લેવા હાટું કે હું વગાડી ઘડીક નગારું. હવે હું ઝાલર ઘડીક વગાડે. ઝાલર વગાડવાના વારા નહોતા આવતા. પૂછજો વડીલો. બસ આ નવા દિવસોમાં એવા સંકલ્પ કરીએ અને ખોટા ખોટા જાતા થાઉં તો હાચા હાચા થઈ જાઉં. આમાં કયા કેવા મિત્રો છે કે દી હાથમે એ મંદિરે ન જાય તો એને વાળું નથી ભાવતું. એવા સંકલ્પ કરીએ કે અહીંયા મંદિર તો છે જ, પ્રતિષ્ઠા તો કરશો જ, મહાદેવનું મંદિર છે જ. પછી આપણે ન જઈએ ને પછી ખાલી મંદિર રે, અંદર ભગવાન નો રે. આપણે ઘરે કોઈ મહેમાન આવ્યો હોય ને પછી આપણે એને ખાટલે બેહાડીને આખું ઘર વૈયા જાય. બેજો આવી એ કેટલી ઘડી રહે? 2 દી રહે, 3 દી રહે. આપણે એમ થાય ક્યાંક કામે ગયા હશે. પણ આજ પગે લાગે ને તમારા દીકરા તરીકે કહું, ગાડી લઈને તમે રસ્તે જાતા હોવ અને 7 વાગે તો નક્કી કરવાનું કે રૂટમાં જે પેલું ગામ આવે એ ગામમાં મંદિર હશે જ. હાલ દી આચમાની આરતી છે એ 100% હું એ ગામમાં કરીશ અને એ ગામમાં હું પહોંચી જાય અને હું નાની આરતીને શરણામૃત લઈ લઈ. આ નિયમ લઈ લેજો મારા બાપ. એટલે તમારું દ્રશ્ય એવું થાય ગરવી ગુજરાતમાં કે 7 વાગે ત્યારે હાઈવે ઉપર એક પણ વાહન ન હોય, હોપો પડી જાય. જેવી રીતે શુક્રવારની નમાજમાં કોઈની દુકાન ખુલ્લી ન હોય, એ શીખો ને. અને આપણે તો હાવ નવીરો ઓટલે બેઠો હોય બીડી ટેકાવીને, એમાં નગારા ઝાલરું વાગે તા ઘરે ભાગે. હાલો હાલો વાળું વખત થઈ ગયો. આ તારો બાપ વાળું વખત નો અલાર્મ મૂક્યો ન્યા? બાપ પગે લાગે ને કહું છું કે આ 6 મહિના અખતરો કરી લો કે હું આરતી કર્યા વગર જમીશ નહીં. અને 6 મહિનાની અંદર જો તમારી પ્રગતિ ન થાય તો માયો આયર ગાવાનું બંધ કરી દેશે. પણ જોડાવવું પડશે, ફરજિયાત જોડાવવું પડશે, નગર પહેલગામ જેવું થશે. પૂછી પૂછીને મારે ને કા આયાત બોલો કુરાન. હું કોઈ જ્ઞાતિવાદ નો માણસ નથી.
હું 18 વર્ષને પ્રેમ કરું છું, પણ આ ઘટના હોય તો મારે કરવી પડે ને વાત. પણ માની લ્યો કે તે કોઈ હિન્દુઓને એમ થાય કે હાલો આપણે જઈ બદલો લેવા, અને પૂછે કેવા છો કે હિન્દુ, ગીતાનો શ્લોક બોલો, તમારા કુળદેવીનો શ્લોક બોલો, વિષ્ણુ સ્તુતિનો શ્લોક બોલો, ગણપતિનો મંત્ર બોલો, તો તમે કોણ છો એનો પુરાવો શું? બે કોઈથી મરી જાઓ. નહીં તમને આયાત આવડે, નહીં તમને શ્લોક આવડે, તો કાંઈક તો મારા બાપ શીખવું જ પડે, એમાં કોઈ શંકાને સ્થાન નથી. અને આવા અહીંયા મુખ્ય દાતા તરીકે મહાકાળી માતાના નવનિર્મિત મંદિરનો અહીંયા બોલ ચાલી રહ્યો છે, એ 44 લાખે પહોંચ્યો છે. અને હું તમારી સામે 2.5 કલાકથી મોજથી બોલતો હતો. સમય જેવો રીતે હશે, જે રીતનો કાર્યક્રમ, કારણ કે ભાઈએ ખાલી ગણપતિ કરી અને પોતાના ગાવાનું બંધ કરી દીધું હતું. અને વિક્રમભાઈ પણ થોડુંક જ બોલીને સંચાલન, મને કારણ કે વકીલ સાહેબને બધા બેઠા થાય, પણ હેતુ તો મૂળ તો મંદિરનો હતો, એ હેતુ તમારો પૂરો થવા આવી, પૂરો થઈ ગયો છે. તમને લાખ લાખ વંદન મારા બાપ. કારણ કે આ મહાકાળી માં છે ને, એને ઉમા કયો, પાર્વતી કયો, મહાકાળી માં કયો, ચામુંડા કયો, એ તો જે જે કાર્ય માં કરતી ગઈ એમ નામ પડતા ગયા છે. શુંભ નિશુંભને રક્તબીજને માર્યો ત્યારે આ મહાકાળી કહેવાના, ચંડમુંડને માર્યા ત્યારે ચામુંડા કહેવાના. આ મહાકાળીમાં નું સ્વરૂપ લીધું ને ભાઈ. આમ જો આ જગદંબા માતાઓ એવા છે, જ્યારે જ્યારે પુરુષ મૂંઝાણો છે ને ત્યારે માં આગળ આવી છે. જ્યારે જ્યારે ભારત વર્ષનો પુરુષ મૂંઝાણો છે ત્યારે જગદંબા આગળ આવી છે. આ પુરુષ કોણ મોટો? જેના ઘરે આવી માં બેઠી હોય એ મોટા, તો જ મહેમાનને ઘરે લઈ જવાય ને. હારા બેઠા હોય તો જ લઈ જવાય ને. નહીતર એક ભાઈ એની પત્નીને ફોન કર્યો કે હાલો કે હા 5 મહેમાન લઈને આવું છું, રસોઈ તૈયાર રાખજો. તો બોલે પડે ઝીણા અવાજમાં જવાબ આવ્યો, એ સુવિધા આપકે ટેલિફોન में उपलब्ध नहीं है. અને હકીકત કહું, બાળકોની હાજરીમાં 2 માણસ કોઈ દી બાંધવું નહીં. બાળકોની હાજરી હોય ને, છોકરા બેઠા હોય એની જોકે કોઈ હવે ઝઘડતા જ નથી, પણ તોય ક્યારેક ક્યારેક આની વાત નથી કરતો, આફ્રિકાની વાત કરું. છોકરાની હાજરીમાં બાંધવું નહીં. 2 જણા કિશોરભાઈ ઝઘડતા પતિ પત્ની, એટલે હવે તો શું છે, આ વીઆઈપી માણસો બાંધતા હોય ને, વીઆઈપી ક્યાં ગયો? વીઆઈપી લોકો ઝઘડતા હોય ને તો આમ વધારે ન બાંધે, પોચું પોચું બાંધે. એને પત્ની એમ કે તમે છાવ કૂતરા જેવા છો, શું વાવ વાવ કરો છો? તો ઓલો હામો શું કે ખબર, તું પણ કૂતરી જ છે. તો 2 જણા હામાં બાંધતા, તમે કૂતરા જેવા છો, તું કૂતરી જેવી છો. તો છોકરા સાંભળી ગયા. છોકરા આવીને કે હે પપ્પા, તો અમે ગલુડિયા ને. આ હિતેશ અંતાળિયા પાસેલી મેં કાલે સાંભળ્યો, પ્રમ દિવસે હિતેશભાઈ અંતાળિયા જોક્સ કીધે. પણ મારે વાત જે કહીને વાતને મારે શબ્દોને મૂકવી છે કે જ્યારે પુરુષ મૂંઝાય છે ત્યારે શક્તિ આગળ આવે છે. ભગવાન મહાદેવ મોટા કોણ કેમ છે? બાજુમાં ઉમા બેઠી છે, માં ઉમિયા બેઠી છે બાજુમાં અર્ધાંગના થઈને. ભગવાન રામ મહાન શું કામ છે? બાજુમાં માં જાનકી બેઠા છે. અને ભગવાન કૃષ્ણ મહાન શું કામ છે? બાજુમાં રાણી રાધિકા બેઠા છે. કૃષ્ણના જીવનમાં જો રાધા ન હોત તો કૃષ્ણ આધા હોત. એમ આપણા ઘરે એવી માં બેઠી હોય. ભોળાનાથે રક્તબીજને બધાને વરદાન આપી દીધું, અને પછી જે રક્તબીજે એણે જે દેવતાઓને માર્યા, એટલે તમામ દેવતાઓ મહાદેવ પાસે આવ્યા. મહાદેવને કહે છે કે પ્રભુ સહાય કરો, કલ્યાણ કરો, અમને આવી રીતે રક્તબીજને રોળે છે. એટલે ભોળાનાથ કે તમે મોઢા પીડા, મેં જ વરદાન આપ્યું. અતિ રડે છે ત્યારે પાર્વતી માં કહે છે, માં ઉમા કહે છે કે વરદાન તમે આપ્યું છે, મેં નહીં. અને મારા બાળકો રડતું, જો આ માં
કે મારા છોકરા ભીડમાં હોય અને હું ઊભી ન થાવ તો જગદંબા ન કહેવાવ. હવે મહાદેવ તમે બેસો, લાવો ત્રિશૂળ મારી પાસે. અને માન સરોવરમાં સ્નાન કરીને છૂટા કેશ મૂકી અને જેથી રણ સંગ્રામમાં ખપર અને ખડગ લઈને નીકળી. અને ત્યારે રક્તબીજ એમ કહે છે કે હે ભવાની, તારા એટલા ખપરમાં મારું લોહી નો હમાય. મારા એક લોહીનું ટીપું ધરતી ઉપર પડે તો એવા 1000 રક્તબીજ ઊભા થાય. ત્યારે માં કહે છે, આ મહાકાલી કહે છે, ખે ગાંડો થામા, તને આ ખપર નાનું લાગે પણ આ ખપરમાં 7 શાયર હમાઈ જાય ને તો એનું તળિયું નો ઢકાય. ઈ મારું ખપર છે. અને રક્તબીજની હામાં એકનો અનેક રક્તબીજ મળ્યો થાવા. ત્યારે માં પણ એકના અનેક રૂપ ધારણ કર્યા, અતિ ક્રોધિત થયા અને રક્તબીજને રોળ્યો. અને પછી એટલો બધો ભગવતીને ક્રોધ ચડી ગયો. પછી ક્રોધ શાંત નહોતો થતો. રાક્ષસોને તો હણી નાખ્યા. પછી તો દેવો નહીં, તે દેવોની વાહે માં થઈને દેવો ભાગ્યા. બધા મહાદેવ પાસે, પ્રભુ બચાવો. માં પાર્વતી, માં ભવાની, માં ઉમા, એનો ક્રોધ શાંત નથી થતો. રક્તબીજને તો રોળી નાખ્યો છે, રાક્ષસોને તો સંહાર કરી નાખ્યો છે, પણ માં હવે હજી એનો ક્રોધ શાંત નથી થતો. માટે હે ઉમાપતિ, આવો ઉગારો. ઉમાપતિ શબ્દ વાપર્યો છે. હે ઉમાપતિ, આવો ઉગારો. અને મહાદેવ આવે છે અને ભગવતીના રસ્તામાં આડા સૂઈ જાય છે. બાપ જેના કાર્યક્રમમાં બેઠા ને એની વાત ન કરી તો નગુણા કહેવાય છે. રસ્તામાં મહાદેવ સૂઈ ગયા અને ભગવતી ક્રોધિતથી આંખો માલી જવાળા નીકળે છે ક્રોધના. મારી નાખું, મારા સંતાનોને હેરાન કરો તો. હવે કલ્પના કરો કે એના સંતાન પ્રત્યે એનું ભજન કરનારાનું માટે માને એટલો પ્રેમ છે. અને માઈ ક્રોધમાં દોડ્યા જતા હતા. અને એમાં જ્યાં શિવ રસ્તામાં હતા અને આમ જ્યાં પગ મૂકવા જાય ને નજર વહી ગઈ કે આહા, આ ઘડીએ પગ મારા પ્રભુ ઉપર, મહાદેવ માથે મારો પગ વયો જાત. અને પગને આમ અટકાવી લીધો અને એટલી લાહક દિન જીભ બારી નીકળી ગઈ અને સ્વરૂપ બની ગયું મહાકાળીમાંનું. ઈ મહાકાળીમાં અહીંયા બેઠા છે. તો એ આપણા માટે રાક્ષસને રોળી શકતી હોય અને એના મંદિરમાં તમે કાંઈક આપો તો તમને એમ લાગે કે ઋણમાં રહે. લાખ આપો ને કરોડનો ફાયદો ન કરે તો એ મહાકાળી માં ન કહેવાય ભલામણ. એવો જે આજનો રૂડો અવસર છે, એ અવસરમાં હું આવી ગયો એટલે મારી જાતને હું ધન્ય અનુભવું છું. સમય ઘણો મેં કીધું એમ તમારો લઈ લીધો છે, કારણ કે 1:10 થઈ છે. આગળનો દોર હું ફરીવાર પાછો વિક્રમભાઈને સોંપું છું. તાળીના ગળાથી વધાવો ભાઈ શ્રી વિક્રમભાઈ રબારે. હું બોલી જાઉં? લ્યો, એ કે તમે જ બોલી જવા. મને ગમ્યું. મુખ્ય યજમાન દાતાશ્રી મહાકાળી માતાના નવનીત મંદિરના મુખ્ય દાતા. કોઈને હવે ઈચ્છા નથી ને ભાઈ આગળ? બરોબર વકીલ સાહેબ, હા સમય આપું. 44 લાખ રૂપિયા એકવાર. મને કે તમે બોલો ઘડી, મને હરખ થાય. અને પછી આ મંદિરના શિખર રહેશે ને ત્યાં સુધી માયાને તમે યાદ તો કરશો ને કે જેને દાન આપ્યું વકીલ સાહેબ, એનું નામ લેવામાં એમ કે તેથી માયાભાઈ અને વિક્રમભાઈ ને એ બધા હાજર હતા અને એ દાતાનું નામ 3 વાર ડિક્લેર થયેલું, એટલે એની હારોર અમારું નામ લેવાશે. વકીલ સાહેબ આપનો ધન્યવાદ આપું છું. 44 લાખ એકવાર. લાખ 2 વાર. જેની મેં વાત કરી એવી ભગવતી મહાકાળી માના મંદિર જે બનવા જઈ રહ્યું છે એના મુખ્ય દાતા તરીકે 44 લાખ 8 વાર. હાવ હાસુ કહો, મારું પહેલું વહેલું બોલવાની શરૂઆત આ 9 દિવસ હો, નવરાત્રીની આરતીનો બોલ હું કરતો. અને ચોથું ભણતો વકીલ સાહેબ ત્યારે પહેલો વહેલો સ્ટેજ ઉપર આવ્યો નાની રાણક બનીને, રાણક દેવી રાખેંગાર નાટકમાં.
હા, એટલે આ બાળપણથી જ પછી મોટો થયો પછી રમતો માંગડા વાળો થતો. હા, વાત જવાઈ ગયો. કાકા, મારા કાકા પાછા અરહી વાળા થતા. મારા કાકા તો એ હું કાકો ભદ્રી તો હાસુકલા આવી, હું માંગડો ની અરહી વાળા. કારણ કે કાકા ભત્રીજાને હામ હામું આવવાનું હોય ને પાત્રમાં, ત્યારે ખરેખર મારે સામું આવવાનું ન હોય, મારે પડદા પાછળથી ભૂત તરીકે બોલવાનું. હામું ન હોય, કાયદેસર હામું ન હોય, ભૂત થઈને બોલવાનું. એ વડલા હેઠે બેઠા હોય, લોહીના ટીપા ભળી જાય મારા કાકા, એટલે ઊભા થઈ જાય. લોહી ક્યાંથી? આ લોહી ક્યાંથી? એટલે હું બોલું પણ જો ને સૌ રૂવે સંસાર, એના પાપણી પાણી જરે, પણ ઓલ્યો ભૂત રૂવે એ ભેકાર, એના લોચની લોહી જરે. કે ભૂત? ભૂત કોણ? કાકા મને ન ઓળખ્યો? કોણ છો ભાઈ? તો કે પણ હું બેટો ને તું બાપ, આજ હરહી કા ઓળખ નહીં, પણ યાદ પેલા ભવનાય પાપ મનગા ભવ આવી નડ્યા. હજી નથી ઓળખાણું. કાકા હું માંગડો. માંગડા? તું ભૂત થયો? ભૂતનું કારણ શું? એટલે હું કહું કે આ જાનને પણવા જાતી જોઉં છું ને કાકા, એ મારી પદ્માને પણવા જાય છે. એકવાર મને પદ્મા હારે પરણાવી દે. અને કાકા પડદા વાહે આવીને જે પછી મને કહે, એ બધા એટલું કહીને પાછા પડમાવી આવે. જે અમે નાટકમાં નાટક કરતા હતા. એટલે પછી હું નવરાત્રિની અંદર માતાજી જગદંબાની અંબાની આરતી, અંબાજીની બહુચરમાની આરતીનો હું બોલ લેતો. એટલે આ તમે મને બહુ આવડે. પણ માં જગદંબા પાવાગઢની શિખર ઉપર બિરાજમાન, કલકત્તાના ચોકમાં બેહનારી, આજે તમારા ગામના ચોકમાં બેઠી છે એવી માં મહાકાલી, જે કૈલાસમાં વસનારી છે, એ ભગવતીના મંદિરના મુખ્ય દાતા તરીકે 44 લાખ રૂપિયા. આ 44 છે ને, એને કહો કે થોડુંક આગળ વધી જાય. 3 નથી થયા, હજી થઈ જશે ને. જોકે એને 4 ઉપર ભાવ હોય તો પછી આપણે એને બીજું ન કહેવાય, કોઈને થઈ જાય ને વકીલ સાહેબ. તો એ વકીલ સાહેબનો આ કેસ આખો હોપું છું, પણ અત્યારે હું ફાઇનલ કરું છું. માં જગદંબા મહાકાળી માતાના નવનિર્મિત મંદિરના મુખ્ય દાતા તરીકે 44,444 રૂપિયા 3 વાર બોલીએ મહાકાળી માત કી. જે તો બોલો 44 લાખ જેવી જે થાવી જોઈએ. બોલ મહાકાળી માત કી. એના જે દાતા છે, જે 3 વાર કર્યું છે, એ સ્વર્ગસ્થ ગાંડાભાઈ સોમનાથભાઈ પટેલ. ગાંડાભાઈ સોમનાથભાઈ પટેલ, સ્વર્ગસ્થ કંકુબેન ગાંડાભાઈ પટેલ, એમના સમરાણ અર્થે એમના પરિવાર, એમના દીકરા ભાઈ શ્રી બિપિનભાઈ ગાંડાભાઈ અને બેન શ્રી જશીબેન બિપિનભાઈ પટેલ, તેમજ એ પરિવારના સંતાનો દેવાંગ, ચેતન એટલે મોન્ટુ, બેન ગીતા, પ્રિયંકા, રૂહી, તેજ અને અયાન, આ દરેક મિત્રોને જોરદાર તાળીના ગગડાટથી એમને વધાવી લ્યો. એમને હું ખૂબ ખૂબ ધન્યવાદ આપું છું. આ પરિવારને, પટેલ પરિવારને ખૂબ ખૂબ ધન્યવાદ આપું છું. અને ગાંડા બાપાનો આત્મા અને માં કંકુમાનો આત્મા તમારા પરિવાર ઉપર આશીર્વાદના ધોધ વરસાવતા હશે કે દીકરાઓ, તમે અમારા નામને ઉજવણું કર્યું અને મહાકાળી માના મંદિર હારે અમારું નામ તમે મૂક્યું. 45 વાહ,
મારું પાછું માન રાખ્યું 1 લાખ એને વધારે 45,55,555 તાળીના ગગલાથી મારો બાપ વધાવી લ્યો. ખૂબ ખૂબ ધન્યવાદ. એમને પણ મારા તરફથી ધન્યવાદ છે વાલા. બસ આવું કરતા રહ્યો કાયમ. અને આવું રૂડું જે ગામ છે અને એ ગામમાં હું કન્ટિન્યુ 2.5 કલાક તમારી સામે બોલ્યો છું. 2.5 કલાકમાં આખું ફિલ્મ પૂરું થઈ જાય ભાઈ. કરોડો રૂપિયાના ખર્ચે ફિલ્મ બને વાલા. તો ઇન્ટરમાં માણસો વયા જાય બાપા. અને એમાં 800 જણાએ કામ કર્યું હોય, હીરો હિરોઈને. ફિલ્મ છે. આ શોલે કેટલાય જોયું? શોલે ફિલ્મ. એમાં એક મોટો ગોટાળો છે, તમને કોઈને ખબર છે? મોટો ગોટાળો છે. એ કયું ગામ આવે? એમાં આવે કયું ગામ? હા, બધાને યાદ છે. રામગઢ. હા, રામ મને યાદ છે. હા, મેં જોયું. હા, ગબ્બર સિંહ બોલતા ને, અરે હો સાંભા, रामनगर की सुकरिया कौन सी सट्टी का आटा खाती है रे, बहुत याराना लगता है. रामगढ़. એ ગામમાં લાઈટ હતી? લાઈટ નહોતી, બરોબર. અમિતાભભાઈના ઘરના રાતે ફાનસ ઓલાવવા નીકળે ઠાકુરની હવેલીમાં. અને અમિતાભભાઈ એક જ જાકેટમાં આખું ફિલ્મ પૂરું કર્યું. એક જ જાકેટ, લાલ સ્વેટર અંદરનું અને ભૂરું જાકેટ, ખંભે જ હોય, બીડી વિધે હાલ્યો. અરે ઓ મૌસઈ, બરોબર. લાઈટ નહોતી, પાકું ને. એ લાઈટ નહોતી તો ધર્મેન્દ્ર જે ટાંકા ઉપર ચડી ગયો એ ટાંકો ભરતા હે નથી. મર જાઉંગા, ફટ જાઉંગા મૌસી. મને તે દૂની ખબર હતી, પણ મને જયાબેને ના પાડી હતી. આપણે તો બેન જ કહેવાય ને. જયાબેન કીધું ભાઈ કોઈને કહેતો ને, અમારો હાલી જવા દે છે. ફિલ્મ હોય છે વાલા. પણ જીવનનું ફિલ્મ સાચું એ જ છે કે આ જે મુખ્ય દાતા અથવા તો જેટલા આમાં દાતા જોડાશે વકીલ સાહેબ, એ બધાને મંદિરના શિખર રહેશે ત્યાં સુધી દુનિયા એને યાદ કરશે. એ પરિવારને ફરીવાર ધન્યવાદ. મને અવસર મળ્યો એટલે મારી જાતને ધન્ય અનુભવું છું. અસ્તુ. જય મહાકાળીમાં, જય શ્યારામ.